हेलो यूट्यूब फैमिली केम छो बधा। हेलो मित्रों, जय माताजी बधाने। जे हूँ नाइट में कामे गयो तो एटले व्लॉग मोड़ो चालू कर्यो ने नाइट में कामे गयो तो मांडवी ना फॉल में आखी रात ત્યાં પડી હતી એટલે વ્લોગ પછી આવી નીંદર આવી ગઈ હતી એટલે વ્લોગ પછી આજ મોડો ચાલુ થયો। તો આજે આપણે છે ને અગાઉ રજકો આવ્યો હતો ને એ બતાવવાનો છે। ચાલો કોઈના લીધે તમને બધા બતાવું રજકો આવ્યો હતો કેવો ઉગ્યો બીજું તો જુઓ અહીંયા છે ને આવ્યો તો રજકો આપણે આવો ઉગ્યો છે ને આવેલો તો રજકો ગાય આટલું બળે હાટું આવ્યો હતો આવો ઉગ્યો છે। આમ લીલું લીલું ઝીણું ઝીણું દેખાય હજી બહાર નીકળ્યો નથી હજી આના કંઈક 4-5 દી છે આવ્યો એના। આ આંબા ને મિત્રો આ છે અમારી વાડીની બદામ। આમાં બદામ 12 માસ ખૂટે જ નહીં। એક ફાલ ગયો ના હોય ને ત્યાં તો બીજો ફાલ આવી ગયો હોય ને એમાં બદામ થવા માંડ્યું એવી છે બદામ। અમારા સુરાપુરા બાપા હે ને વિરાટ ત્યાંથી લઈ આવીને વાવેલી હે ને આ છે નારિયેલી એમાં નારિયેલ આવ્યા હે હજી કંઈક વર્ષ કે 1.5 વર્ષની એમ કંઈક છે નારિયેલ આવ્યા હે કે જો સારું કહેવાય ને। હજી આ નારિયેલીની શું કંઈ ગજુ કહેવાય નહીં હજી નારિયેલ આવ્યા હે। આ પોપિયો આવી ગયા પોપિયા અને અહીંયા વાવી છે ટમેટી વાવી છે પછી આ ખોયડા છે ને એમાં આમ બાંધી અને ટમેટીના વેલા માથે ચડાવવાના છે માથે ચડાવી દઈ પછી ટમેટા નીચે દે ટમેટા આવે જોરદાર આ જામફળી ને અમારે વાડીએ એક કેળાની લૂંબ આવી છે જો આવી પછી આવી આવે કેવડી લૂંબ થાય છે એ અને પેલા એક લૂંબ આવી હતી તો ખાઈ ગયા હતા આ બીજી આવી પાછી તો વ્લોગમાં મહિના રહેજો। ને મિત્રો આ છે જો એક પોપિયો અમારો અહીંયા ભાંગી ગયો અને આ પોપિયો એક આ રાવણો છે ને જાંબુડો છે અને એક છે ને અમારી ઘરે ગુલાબી કલરની કેળ છે જો આમાં છે ને ગુલાબી કેળા આવે હવે આવી છે હજી લૂંબ આવી નથી। હું તમને લૂંબ આવશે ને એટલે બતાવીશ કે આપણે કેળું આપણે ખાઈએ ને અંદર સફેદ જે નીકળે ને એ નહીં એની જગ્યાએ ગુલાબી નીકળે એ ખાવાનું ગુલાબી કેળા હે એવું કે હે। હવે કેળા આવે પછી ખબર પડે। જો પોપિયા તો અમારી વાડીએ ખૂટે જ નહીં બાકા જીગી જ બોલે પોપિયા છે મહેમાન આવે પોપિયા ગમે મહેમાન આવે સીધા પોપિયા જ ખાવાના તાપ ધબાટી જો ખૂટે મંદિર જીનકા ભાઈ મારે પાણી જાય એ બાજુ હું કરે હે એ કારણ કે હું તો આજ નાઇટમાં કામે ગયો હતો એટલે હું તો ઉઠો હમણાં અને હવે જાઉં હું પાણીવાળી બાજુ તુવેર બ્લોગમાં બના રહેજો અને હું જાઉં જીનકા ભાઈ પાસે જોઈએ એ શું કરે હાલો મળીએ એની પાસે। Ini aja. Ini adalah aman ya, aman.
મકાન બીજા સાઈડે અહીંયા બને છે મકાન ને મારો જીનકો ભાઈ ને મારા મમ્મી એ આમ બેઠા હા હું અહીંયા જાઉં હોય બાજુ હું કરે એ હું પાણી કાલે થોડું શું કહે એક ભાગમાં પાણી ગયો હતો આજ બીજો ભાગમાં અહીંયા થોડું એક ભાગ પાયો છે ને મારા મમ્મી મારા ભાઈ બેઠા તો જઈએ મળીએ એની પાસે શું કરે છે લોગમાં બન્યા રહેજો હું ઉગી ગયો લે આને તો મહેફિલ જમાવી છે જોવો જ એમ જો ઘરે પૌવા બટેટા ખાઈ જોઈ લે મહેફિલ જમાવી ક્યાંક બન્યા પૌવા બટેટા તો ખરા એ ને કોણ બનાવ્યું પૌવા બટેટા બનાવ્યું કોણ હોય કઈ આને ભૂખ તો જો લાગી બોલવાનો ટાઈમ નથી હા જો તો ખરા એટલી બધી ભૂખ લાગી ગઈ તો બોલવાનો ટાઈમ નથી મિત્રો તાની પેલા સોયાબી વાવેલા હતા ને એનો ભૂકો પડ્યો હતો ને એ ભરવા આવેલા હે જો અહીંયા ભરે ત્યાં ભરે હેડિયા ભૂકો ભરવા આવ્યા ગઠ્ઠામાં લઈ જતા કે શું કરતા હોય તો મને નથી ખબર મિત્રો તો આ કમલબેન હિન્દુ કરે હે હિન્દુ કરે તબ તો બધી બોલાવે ને પૌવા બટેટા બનાવ્યા તો તમે મૂક્યા હે ક્યાં પાટલાથી રાખી થાય તો મિત્રો હું ચાખું કે પૌવા બટેટા કેવા બન્યા હે માંડવીના ફોલમાં કામી ગયો હતો ને ગરમ થોડો ખે ઉડ્યો તો બન્યા રહેજો મિત્રો તો આ બંને પૌવા બટેટા હવે તો આપણે ટેસ્ટ કરીએ કેવા છે મિત્રો બન્યા તો હારા મસ્તીના મહિના તો બના લેજો મિત્રો તો સાઈન પડી ગઈ ને જો સાઈનનો વ્યૂ કેવો મસ્તીનો આવે અહીંથી આ વ્યૂ લાગે મસ્ત મસ્ત વ્યૂ આવે અહીં પડી ગઈ જોઈએ આપણે બના લેજો કમલબેન આજે હું રાંધવાના હે પૂછીએ એને આજે શું બનાવવાનું હે હજી તો રોટલા થાય છે રોટલા પછી શાક શાનું બનાવવાનું છે શાક દાળ શેની દાળ બનાવવાની ચણાની કે મગની કે અડદની પીળી બનશે પીળી દાળ ચડી દાળ બનાવવાની છે દાળ રોટલા ખાવાની કઈ મજા આવે તો બન્યા રહેજે મિત્રો હવે મળીએ મારા દાદાને એ શું કરે છે શું કરો દાદા શું કરો હો કેમ છે બાકી તબિયત કેમ છે તબિયત બરાબર નથી ક્યાં શું થયું શું શું થાય બરાબર નથી એમ તો કહું તને મારી તબિયત હોય હા એવું થાય હોય ટાઈટ હોય ને એવું થાય ડોક્ટર શું નહીં આપણે ડૉક્ટર તો નથી મિત્રો દાદા અહીંયા હોતા હે ટાઈટ હોય છે ને એવું થાય છે પંખો માથે હાલે તો પંખો બંધ કરી દેવો જોઈએ ટાઈટ હોય તો પંખો બંધ કરી દેવો પડે ને ટાઈટ હોય તો ટાઈટ હોય છે ઉઠવામાં ને આમ થાય છે એવું તો હું પંખો બંધ કરી દઉં તમે જો દાદા પાસે આવતા રહ્યા બન્યા રહેજો
હજી મારી મમ્મીને ભાઈ આવ્યા નથી, તો હવે એને બરકી લઈ તો ભાઈ ના રહેજો. પાછું જવું જો એ બાજુ, બાજુ ધીરે ધીરે આવી લેજો પાછું. હાલો એને કે હવે આઈને પડી ગઈ, ટાઈટ ચાલુ થઈ ગઈ, તો હવે પાછું સવારે કામ કરી લેજો. જો મિત્રો કેવો મસ્ત વ્યૂ હે, આ જન્નત દેખાય જન્નત. તો મિત્રો હવે બરકી લીધા હે અને એટલે જે કરે તો પૂછીએ મમ્મીને કાંઈ શું કામ કર્યું મમ્મી આખો દીમાં? આજે આખા દી પાણી વાર્યું, લાઈટ આવે નાખી દી, નેતા હતા એવું કરતા હતા. ને આ અમારે જયુભાઈ, જયુભાઈ તમે શું કામ કર્યું આખો ખાતર દીમાં? નાખતો હતો, ખાતર નાખવાનું કામ કર્યું આખો દીમાં? ખાતર નાખ્યું, પાણી વાર્યું, ખાતર નાખતો હતો, પાણી વારી જતો હતો. વાહ, બીજો તો હું તો ગયો તો રાત પાડી કામ, એટલે હું તો કામ બધા કરતા હતા. ચલો હળગે રોટલી બને, રોટલાની પ્રોસેસ ચાલુ. ચલો હળગે તમે જો બધાને બોલાવીને આવતા રહ્યો, મોટર બંધ કરી દીધી છે, રોટલી બનાવવાનું ચાલુ હે. હવે આઈને પડી ગઈ તો વ્લોગમાં એ પૂરો કરું. બધા સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મારો વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો. જય માતાજી.